તો વાત કરીએ જૂનાગઢની તો કેશોદમાં નકલી શેર બજાર ઓફિસ ખોલી લોકોને ખોટી સલાહો આપનાર શખ્સ ઝડપાયો। રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ એનોન રજિસ્ટર્ડ શેર બજાર ઓફિસ ખોલી લોકો સાથે છેતરપિંડી કરી એલસીબી દ્વારા બાતમીના આધારે સ્થળ તપાસ કરતા સરસ્વતી માર્કેટમાં આવી શ્રી ગણેશ ઓફસેટ નામની વિવિધ રાજ્યોમાંથી ડેટા મેળવી શેર બજારમાં રોકાણ કરવા અને તે અંગે સલાહ આપવા કોલ કરતો હતો। ખુદને શેર બજાર અંગે કોઈ માહિતી ન હોવા છતાં નફાનો વિશ્વાસ અપાવી પોતાના મારુતિ ટિપ્સ ગ્રુપમાં જોઈને કરતો અને ગ્રુપમાં સલાહ આપવાનો ચાર્જ વસૂલ કરતો હતો। એલસીબી પોલીસે કમ્પ્યુટર ડેટાની પેનડ્રાઈવ, સ્ક્રિપ્ટિંગ કરેલા ચોપડા અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગઈકાલે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બાતમી મળેલી સોશિયલ મીડિયા મારફતે ચેક કરતા કેશોદ ખાતે ગણેશ ઓફસેટ કરીને ઓફિસ ધરાવતો રવિ રસિકભાઈ ગોહિલ કે જે પોતે સોશિયલ મીડિયામાં અને અલગ અલગ સાઇટ ઉપર શેર બજારનો એક્સપર્ટ હોય અને કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય સ્ટોક માર્કેટમાં, નિફ્ટીમાં, તો પોતે ચાર્જ વસૂલ કરી અને એમને શેર બજારમાં ફાયદો કરાવશે। આ પ્રકારના જે વિગતો ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા કેશોદ જઈ અને તેની ઓફિસે પૂછપરછ કરતા તેમની પાસેથી સેબીમાં એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન હોય તેવી વિગતો તેને આપેલી નથી। પોતે મારુતિ કેપિટલ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવી અને આ વોટ્સએપ ગ્રુપમાં